નર્મદા જિલ્લામાં એનએમડીના ન્યૂઝ સુરક્ષા સેતુ સોસાયટી નર્મદા પોલીસ લક્ષમ હોન્ડા તથા સ્વલ્કેશસિંહ ગોયલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે ઋણમુક્તેશ્વર મહાદેવ યુવક મંડળ દ્વારા ઓપરેશન સિંદૂરની થીમ પર ગણેશજીની પ્રતિમાની સ્થાપના કરવામાં આવી છે। આ એવોર્ડ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે સાંસદ મનસુખભાઈ વસાવા તથા સાંસદ જશુભાઈ રાઠવા, નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શનાબેન દેશમુખ તથા જિલ્લા પ્રમુખ નીલ રાવ અને જિલ્લા પોલીસ વડા અધ્યક્ષ પદે ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં જિલ્લાના વિવિધ ક્ષેત્રોમાં શ્રેષ્ઠ સેવાઓ આપનાર વ્યક્તિઓ અને સંસ્થાઓ મોમેન્ટોને શાલ અર્પણ કરી નર્મદા રત્ન એવોર્ડ 2025થી સન્માનિત કરવામાં આવ્યા। આ અવસરે મુખ્ય અતિથિઓએ વિજેતાઓને શુભેચ્છા પાઠવી સમાજિત કરાયેલા તેમની સેવાકીય કાર્યોની પ્રશંસા કરી તથા ભવિષ્યમાં વધુ સેવા અને પ્રેરણા પૂરી પાડે તેવા સંદેશા આપ્યા। સુરક્ષા સેતુ સોસાયટી નર્મદા પોલીસ તથા સહયોગી ખાનગી સંસ્થાઓએ જણાવ્યું કે આ એવોર્ડ સમારોહનો હેતુ જિલ્લા સ્તરે શ્રેષ્ઠ કાર્ય કરનારાઓને ઓળખ આપવાનો છે, જેથી સમાજ સેવા, શિક્ષણ, આરોગ્ય, સુરક્ષા અને અન્ય ક્ષેત્રોમાં પ્રગતિશીલ યોગદાન આપનારા વ્યક્તિઓને પ્રેરણા સ્ત્રોત બની શકે। 2025નો નર્મદા એવોર્ડનો કાર્યક્રમ નર્મદા એનએમડી દ્વારા યોજવામાં આવ્યો। આ કાર્યક્રમમાં અલગ અલગ ક્ષેત્રોમાં કામ કરનારા મહાનુભાવો, પોલીસ વિભાગના વડા, શિક્ષણ જગત સાથે જોડાયેલા અધિકારીઓ ઉપરાંત સામાજિક ક્ષેત્રે પણ કામ કરનારા એવા અનેક સુંદર કામગીરી કરી છે તેવા લોકોનો આજે સન્માનનો અને એવોર્ડનો કાર્યક્રમ યોજ્યો। એમાં નર્મદા પરિક્રમામાં પણ ખડે પગે જેમને કામ કર્યું છે એવા સનિષ્ઠ કાર્યકર્તાનો પણ આ પ્રસંગે એમનું સન્માન એવોર્ડ આપવામાં આવ્યો। નર્મદા જિલ્લો અતિ પછાત જિલ્લો છે, એમાંથી બહાર કાઢવા માટે સરકાર બધા જ પ્રકારના પ્રયત્નો કરે છે। એમાં મીડિયાના મિત્રોનો પણ ખૂબ મોટો રોલ છે। ઉપસ્થિત બધા જ અલગ અલગ વિભાગના મહાનુભાવોને પણ મેં એ જ વાત કરી કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દેશને એક સમૃદ્ધ ભારત બનાવવા માગે છે, આત્મનિર્ભર બનાવવા તરફ આગળ વધી રહ્યા છે। તો એવા સમયે આપણે નર્મદાના લોકો પણ જે રાજ્ય સરકારની, ભારત સરકારની જે અનેક પ્રકારની યોજનાઓ છે એ યોજનાનો પૂરેપૂરો અન્ય લોકોને, લાભાર્થીને અપાવીએ અને નર્મદા જિલ્લાને પણ એક એક ક્ષેત્રે, કૃષિ ક્ષેત્રે હોય, પશુપાલનના ક્ષેત્રે હોય કે અનેક પ્રકારના વ્યવસાયો હોય, રોજગારક્ષી સરકારી નોકરી હોય, પ્રાઇવેટ સેક્ટરમાં બધા જ યુવાનોને કોઈને કોઈ પ્રકારની રોજગારી મળે એ પ્રકારનું વાતાવરણનું નિર્માણ કરીએ અને એમાં નર્મદા જિલ્લો પણ એક દેશના વિકાસમાં, ગુજરાતના વિકાસમાં અગ્રેસર નર્મદા જિલ્લો પણ રહે એના માટે સૌ અલગ અલગ વિભાગના આજે એવોર્ડ જેમને જેમને મળ્યો છે બધાને અપીલ કરી છે। અને ખરેખર આજે નર્મદા જિલ્લાનો આ 2025નો નર્મદા એવોર્ડનો કાર્યક્રમ ખૂબ સુંદર રહ્યો, ભવ્ય રહ્યો। એ માટે એનએમડીનો હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આવનારા દિવસોમાં આવા કાર્યક્રમો જિલ્લાને પ્રગતિના માર્ગે લઈ જઈ શકાય એવા કાર્યક્રમો કરતા રહે એવી આશા।